ચલો હવે જો આપણે તો એક ક્લાસમાં બધા વિશેષણો કરી લખીશું, પણ આપણને એમ થાય કે તો પછી આ જે 12 12 મહિના આખું ગ્રંથ ભણે છે ત્યારે કેમ આટલું બધું ડિટેલમાં શું હતું, શું હશે આટલું બધું ડિટેલમાં. તો હમણાં આપણે દર્શન અને જ્ઞાન એમ બે શબ્દોને જોયા કે દર્શન એટલે જોવું અને જ્ઞાન એટલે વિશેષ જોવું. પણ હવે આ બે શબ્દને આપણે જો ડિટેલમાં સમજવા જઈએ તો કેટલી બધી ડિટેલ માહિતી મળે એ થોડુંક બતાડું છું. આપણને એમ લાગે કે આપણે જે જોઈએ છે એ બધું સાચું છે એમ લાગે, એટલે કે આપણું દર્શન પણ સાચું છે અને આપણું જ્ઞાન પણ સાચું છે એવું આપણને લાગે. હવે સમજો કે મેં કોઈકને છરીથી કોઈનો પગ કાપતા જોયો, એટલે મને લાગે આ વ્યક્તિ તો કેટલો ખરાબ છે, મેં એને ચપ્પુથી એનો પગ કાપતા જોયો. પણ કદાચ એ ડોક્ટર હોય અને એનો પગ બચાવવા માટે પણ કાપતો હોય, એવું થઈ શકે કે ન થઈ શકે? બરોબર. તો મેં જે જોયું અને મેં જે વિચાર્યું એ સાચું હતું. બીજું એક્ઝામ્પલ આપું. આપણે ક્યાંક ફરવા ગયા, પછી કોઈક મને પૂછે આ જગ્યા કેવી હતી, તો હું કહું અરે શું મસ્ત હતી, શું ગ્રીન જંગલ હતું, શું એમાં પાણી હતું, શું મજા આવી મને. હવે જુઓ, જે પણ મેં કીધું છે એ મેં જોયું છે અને પછી જ કીધું છે, એટલે મેં જે જોયું એ જ મેં તમને કીધું. બરોબર. પણ મારું જે દર્શન છે એ જૈન દર્શનની વિરુદ્ધમાં છે. દાખલા તરીકે હવે મેં જોયું કે જંગલ તો બહુ સરસ છે. હવે એ જંગલ મેં જ્યારે એમ કીધું સારું છે, ત્યારે એક મોટો પ્રાણી નાના પ્રાણીને મારી રહ્યો હતો અંદર. હવે મને તો એ દેખાયું નહીં, તો મેં કેવી રીતે કીધું કે આ સારું છે? હવે જો આ જંગલ છે તો એમાં જેટલા ગ્રીન પાંદડા છે એ આપણા જેવા જ આત્માઓ છે અને એ લોકો બધા પાન બન્યા છે. પછી આપણા જેવા જ આત્મા છે જે માટી બન્યા છે, આપણા જેવા જ આત્મા છે જે પાણી બન્યા છે. તો આપણે એ બધા માટી પાણી ને પાન બની ગયા, તો આપણે કેવી રીતે કીધું કે મને બહુ મજા આવી, ત્યાં મને બહુ ગમ્યું. તો આટલા આપણા સ્વજનો હોય ને એ લોકો આવી રીતે આવું બની જાય તો આપણને ગમે? પણ આપણને ગમે છે એટલે એનો અર્થ શું થયો કે હું જે જોઉં છું એમાં મને જ્ઞાન નથી સાચું, એટલે મને બધું ઊંધું દેખાય છે. હમણાં પણ મારું મને એમ લાગે કે હું આ બોડી છે ને એ હું છું, હું કેટલી સરસ દેખાઉં છું, મારું ઘર કેટલું સરસ છે, આવું બધું મને લાગે. પણ મને ક્યાં જ્ઞાન છે કે હું તો એની અંદર રહેલો આત્મા છું, અને આત્માને તો રૂપ રંગ હોય નહીં. અને આ ઘર એ તો આ ભવમાં મને મળેલું માટીનું મકાન છે. 1 મિનિટમાં જો મારો ભાવ બદલાય અને પછી હું કૂતરો બની જાઉં તો આ જ ઘરમાં મને લોકો આવવા દે કે બહાર કાઢે? તો હમણાં તો કેટલું ઘૂસી ઘૂસીને ભરાઈ ગયું છે કે આ મારું જ ઘર છે, મારા જ કપડાં છે, મારા જ દાગીના છે. તમારા છે તો લઈ જાઓ, બીજા ભાવમાં લઈ જાઓ છો, લઈ જવા મળે. તો પછી જે ઘૂસી ગયું છે એ મારું દર્શન, એ મારું જ્ઞાન કેટલું ખોટું છે. એટલે દર્શન અને જ્ઞાન ઉપર આખું વર્ષ આપણે સમજી શકીએ કે હું જે જોઉં છું, હું જે માનું છું એ બધું મિથ્યા છે, ખોટું છે. મારા પ્રભુ કેવળ જ્ઞાનમાં જે મને કહે છે એ જ સત્ય છે, કે આ હું નથી અને હું જે છું એ દેખાતો નથી. આ બધું ધીરે ધીરે તમારી જે મિથ્યા માન્યતા છે આપણા અનંત ભવોની, એ આપણને કાઢવાની છે અને નવી માન્યતા, નવું દર્શન, નવું જ્ઞાન આ ભવમાં સમજણ પૂર્વક આપણને નાખવાનું છે કે હું આત્મા છું, મારા ભવો બદલાય
પણ આત્માનું મૃત્યુ કોઈ દિવસ ન થાય. મૃત્યુ તો આ શરીરનું થાય. આ શરીર મને આ ભાવમાં મળ્યું છે, આ ભાવમાં હતું, એનાથી પહેલા હું બીજે ક્યાંક હતો, ત્યાં બીજું કોઈક હતું, મારા સગાવાલા બીજા કોઈક હતા, ને આવું ચેન્જ તો થવાનું જ છે, દરેક ભાવમાં થવાનું છે. તો એના પાછળ મારે બહુ મહેનત નથી કરવાની. અને વર્લ્ડમાં જેટલા જીવો છે એ બધા મારા કોઈક ને કોઈક સગા રહી ચુક્યા છે, કોઈક ભાવમાં માતા, કોઈક ભાવમાં પુત્રી. તો હું કયા જીવ સાથે રાગ કરું, દ્વેષ કરું? બધા જ મારા જીવો છે, મારા સગા છે, એવો ભાવ લાવવાનો, તો કોઈ જીવ પ્રત્યે તમને દ્વેષ ન થાય. ખ્યાલ આવે છે? એટલે પ્રભુનું જે જ્ઞાન છે, જે દર્શન છે, તો વર એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. મારું જે દર્શન છે, મારું જે જ્ઞાન છે, એ તો સાવ સમજણ વગરનું છે. હવે મને કોઈ કે તારી પાછળ આમ છે, મારી આંખોથી તો મને આટલું જ દેખાય છે, એટલે હું અહીંયા સુધીનું જોઈ શકું, પણ એના પાછળનું ન જોઈ શકું. તેનો અર્થ તો એવો નથી કે મારી પાછળ કંઈ નથી, છે, પણ મને નથી દેખાતું. પણ પ્રભુને તો કેવળ જ્ઞાનમાં ઉપરનું, નીચેનું, કેટલા પણ દરિયા, કેટલા પણ અંદર, બધું દેખાય છે. 5000 ભાવ, 5,00,000 ભાવ પેલાનું પણ દેખાય છે. અને એ કે છે કે સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવું છે. એટલે એનો અર્થ શું કે 5 ઇન્દ્રિય છે ને આપણી, એને સંયમ એટલે કે કંટ્રોલમાં રાખવા જેવી છે. જો કંટ્રોલમાં રાખશો ને કે મને બધું ચાલશે, ફાવશે, તો તમને લાઈફમાં ક્યારે પ્રોબ્લેમ નહીં આવે. પણ જો કંટ્રોલમાં નહીં રાખો તો તમારો ક્રોધ પણ બહાર આવશે, માન પણ આવશે. મને ગરમ ચા નહીં આપી, ઠંડી ચા આપી દીધી, તને ખબર નથી પડતી. એક પછી એવી રીતે ચાલુ થાય, ક્રોધ થાય. પછી કોઈક તમને કે તમે તો શાક કેટલું સરસ બનાવ્યું છે, એટલે આપણે ફૂલાઈ જઈએ, તો તમને માન થાય. તો એક પછી એક કશાય આવતા જાય. એટલે આપણી અંદર જેટલું જ્ઞાન ઓછું હોય એટલા કશાયો વધે, પણ થોડું થોડું જ્ઞાન વધે તો તમારા કશાયો બંધ થતા જાય. ચલો આગળ જશું. અહીંયા સુધી બધાને સમજાયું? હવે જીનાણમ જાવ્યાણમ. તો એમાં શબ્દ શું છે? જીન. જીન એટલે શું? જીતેલું. તમે જીતેલા છો. શું જીતેલા છો? રાગ અને દ્વેષ ને તમે જીતી લીધા છે. જીનાણમ. અને જાવ્યાણમ, પોતે તો જીત્યા છે, બીજા લોકો પણ જીતે એવું તમે કંઈક કર્યું છે. પછી તિન્નાણમ તાર્યાણમ, તો તમે તો તર્યા અને બીજાને પણ તારો છો. તમે દેશના આપો છો ને, એ દેશનાથી તમે તારો છો. ઉદ્ધાણમ બોહ્યાણમ, તમે પોતે તો બોધ પામ્યા, પણ તમે બીજાને પણ બોધ પમાડો છો. અને મુત્તાણમ મોઘાણમ. મુત્તાણમ એટલે મુક્ત થવું. તમે પોતે 8 કર્મથી મુક્ત થયા, આ સંસારથી મુક્ત થયા, શરીરથી મુક્ત થયા, શાશ્વત સુખને પામ્યા, અને બીજાને પણ મુક્ત કરો છો, બીજાને પણ શાશ્વતા સુખી કરો છો. જો તમે દુનિયામાં એવો કોઈ શેઠને જોયો કે એ શેઠ કે નौकर તું મુझे गच्छ सेवा के તો આજે ના તું મુझे ધંધો મળે ઘણી ઘર, એવા શેઠને જોયા છે? તો આપણા પ્રભુ કેવા છે કે શું કે છે કે હું તો સુખી થયો અને મારી જગ્યા જે સિદ્ધશિલામાં છે તને આપવા તૈયાર છું. તું પણ આવી રીતે અહીંયા આવ તો તું પણ મોક્ષમાં જઈ શકીશ, મારા જેવો બની શકીશ. અન્ય ધર્મમાં તો કેવું છે કે તમે જ ભક્ત છો તો આખી લાઈફ ટાઈમ તમે ભક્ત રહેશો, ને આ ભગવાન છે તો લાઈફ ટાઈમ આ ભગવાન જ રહેશે. ત્યાં કોઈ ભગવાન એમ નથી કહેતા કે હું તમારા જેવો હતો અને તમે મારા જેવા બની શકો છો. પણ આપણું જૈન દર્શન એમ કે છે કે મહાવીર સ્વામી એમ કે છે કે ઋષભદેવ એમ કે છે કે મારા આગળના ભવ જુઓ, હું તમારા જેવો જ હતો, પણ હું મારા એવા અમુક કાર્યો મેં કર્યા, એનાથી હું પ્રભુ થયો, મોક્ષમાં ગયો, સુખી થયો, અને તમે પણ થાવ. એમ નથી કેતા કે હું થઈ ગયો તો થઈ ગયો, હવે મારી પૂજા કરો બસ આખી જિંદગી તમે, એવું નથી કેતા. શું કે છે? મેં આવી રીતે લીધું, સંયમ લીધું,
આવી રીતે સાધના કરી, આવી રીતે મોક્ષમાં ગયો, તો તમે પણ આમ આવો. તો આપણને પણ રસ્તો બતાડે છે. એટલે પોતે મુક્ત નથી થતા, માત્ર બીજા પણ મુક્ત થાય એની કાળજી રાખે છે, એના માટે બધું સમજાવે છે. હવે તમને થાય કે ચલો હું ગાથા ગોખું છું ને પ્રભુના વિશેષણો છે, તો હું આગળ કે પાછળ બોલું એમાં શું ફરક પડ્યો? મુત્તાણમ મોગાણમ, પછી બોલું બુદ્ધાણમ બોહ્યાણમ, પછી બોલું તિન્નાણમ તાર્યાણમ, એટલે ભૂલથી આગળ પાછળ બોલાઈ ગયું. તો અહીંયા કેવું છે કે એક નાનું 8 વર્ષનું બેબી છે જે કેજીમાં છે, પછી કોલેજમાં છે, પછી લગ્ન થયા, પછી મોટો થયો લગ્ન થઈને. તો આ રીતે સિક્વન્સ હોય, એને તમે એમ કહો કે પેલા લગ્ન થયા અને પછી કેજીમાં ગયો તો ચાલે? તો એવી રીતે આ પ્રભુના આત્માની અવસ્થા છે કે પ્રભુ છે ને, હવે જુઓ, જે લોકો 2-3 જણા જેનોલોજી 4-5 સુધી કરી ગયા છે આમાં, એ લોકો માટે આપણે થોડુંક ડિટેલ લઈએ, બીજા બધાને કદાચ હમણાં ગુણસ્થાનક નહીં ખબર પડે. આપણા જૈન દર્શનમાં આત્માના ગુણસ્થાનકો છે, એટલે કે 14 અલગ અલગ સ્ટેપ છે આત્માના. પેલા આત્મા અહીંયા હોય, પેલા સ્ટેપ ઉપર હોય કેજીમાં, પછી પેલા ધોરણમાં આવે, પછી બીજા ધોરણમાં આવે, એમ કરતા કરતા છેલ્લે એને 14મા ધોરણમાં જવું પડે. 14 ધોરણ છે. તો આજે જીનાણમ જાવ્યાણમ છે ને, ત્યાં પુષ્પાબેન, કેસરબેન, ઝવેરબેન એ લોકો લખી લે કે જીનાણમ જાવ્યાણમ એ પ્રભુનો 10મું ગુંઠાણું છે. 10મા ધોરણમાં પ્રભુ છે. આત્માની એટલી શુદ્ધતા છે ત્યાં. પછી તિન્નાણમ તાર્યાણમ છે, તે પ્રભુ 12મા ગુણસ્થાનક પર છે. પછી પ્રભુને કેવળ જ્ઞાન થયું, તો કેવળ જ્ઞાનનું ગુણસ્થાનક છે 13મું. તો બુદ્ધાણમ બોહ્યાણમ એટલે પ્રભુને કેવળ જ્ઞાન થયું અને હવે બધાને દેશના આપશે, એટલે એ પ્રભુનું 13મું ગુંઠાણું છે. 13મા ધોરણમાં પ્રભુ છે. અને મુત્તાણમ મુક્ત થઈ ગયા, અયોગી કેવડી બની ગયા, તો એ પ્રભુનું 14મું ગુણસ્થાનક છે. તો પેલા 10મું, પછી 12મું, પછી 13મું, પછી 14મું. તો આ શબ્દ તમે જ્યારે ડિટેલમાં ન કરો ને આગળ પાછળ બોલો તો ચાલે નહીં. એટલે લાઈનમાં જ તમારે આ વિશેષણો બોલવા પડે. તમે જ્યારે આગળ જશો, ગુણસ્થાનક આવશે ત્યારે આવશે તમને કે આપણે બધા હમણાં ખોટી સમજણ વાળા છીએ, એટલે પેલા ધોરણમાં છીએ. તમને હમણાં સાચી સમજણ આવી જાય, સમ્યક્ત્વ આવી જાય, સાચું દર્શન ખબર પડે, સમજણ ખબર પડે, તો તમે 4થા ધોરણમાં આવી જાઓ. પછી તમે 4થા ધોરણમાં આવ્યા પછી તમે થોડું થોડું સામાયિક કરો, તો તમે 5મા ધોરણમાં દેશવીરતીમાં આવી જાઓ. પછી તમે દીક્ષા લો તો તમે 6થા ધોરણમાં આવી જાઓ. પછી દીક્ષામાં પણ તમારી પાસે હમણાં આળસ છે, પ્રમાદ છે, પણ તમે એ પ્રમાદને કાઢી અને એકદમ અણિશુદ્ધ દીક્ષા પાડો તો તમે 7મા ધોરણમાં આવી જાઓ. તો એમ એમ આત્મા ઉપર ચડતો 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 14 ગુણસ્થાનક પામે. તો આ પ્રભુના અલગ અલગ ગુણો અલગ અલગ લેવલના છે. બરાબર? ચલો, એના પછી છે, જો હજી તમને ડિટેલમાં જવું હોય તો ક્યાંક શબ્દ આવશે આ બોધ થયો, ને ક્યાંક શબ્દ આવશે, જો તમે આંબેલની બરાબર સાંભળી હોય ને તો મૈણા અને શ્રીપા, ત્યાં એમ શબ્દ આવશે કે પ્રતિબોધ પામ્યા. હવે કોઈએ સાંભળ્યું છે કે નહીં મને નથી ખબર, અને કોઈક સ્ટોરીમાં આવશે કે આ વ્યક્તિ બોધ પામ્યો. તો પ્રતિબોધ પામ્યો અને બોધ પામ્યો. હવે તમને એમ લાગે કે બધું સરખું, પણ ડિટેલમાં જો તમે ભણો ને તો શું આવે? બોધ થવું એટલે કે તત્વને જાણવું. અચ્છા, આમ હોય બસ. પણ પ્રતિબોધ પામ્યા એમ હોય ને એટલે એનો અર્થ શું થયો? એ લોકો જાણે પણ છે અને એ લોકો એવું આચરણ પણ કરે છે. હું ખાલી જાણું, અચ્છા આમ કરવું જોઈએ, અચ્છા પૈસા કમાવા છે ને આમ દુકાન ખોલવી જોઈએ, એટલું જાણું, તો એનાથી પૈસા આવી ગયા? કે તમારે આવી રીતે દુકાન લઈ ખોલવા જવું પડે ને કામ કરવું પડે ત્યારે થાય?
તો કયું ચડે, બોધ થવું કે પ્રતિબોધ થવું? તો આપણને મોક્ષનું બધું સમજાય છે પણ આપણે કઈ કરીશું નહીં તો બોધ પામ્યા. પણ તમે થોડું 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 સ્ટાર્ટ કરો તો શું થયું? પ્રતિબોધ પામ્યા. તો આપણને પ્રતિબોધ પામવું છે કે ખાલી બોધ પામવું છે? બોલો. થોડું થોડું આચરણ પણ કરવું પડશે. ખ્યાલ આવ્યું બધાને? ચલો, એના પછીનો શબ્દ છે સવનુણ સવદરિશીણ. એટલે શું? સર્વ એટલે બધું જ, અને નૂણ એટલે નૂણ. આપણે નમો નાણસ્સ બોલો છો ને તમે પર્યુષણમાં, જ્ઞાન પૂજો ત્યારે શું બોલો? નમો નાણસ્સ. તો નાણ એટલે જ્ઞાન, અર્ધમાગ્નિમાં નાણ કહેવાય જ્ઞાનને. તો સવનુણ એટલે કે સર્વ જ્ઞાન ધરાવો છો, અને સવદરિશીણ સર્વ દર્શન ધરાવો છો. તો હવે મારે એ પૂછવું છે કે આગળ તો આવી ગયું કે તમે વરનાણ એટલે કે શ્રેષ્ઠ જ્ઞાન ધરાવો છો અને શ્રેષ્ઠ દર્શન ધરાવો છો. તો ફરીથી અહીંયા ઇન્દ્ર મહારાજાએ આ શબ્દ કેમ મૂક્યો કે સવનુણ સવદરિશીણ? કોણ કેશે? બોલો. આગળ આવી ગયું ને, અહીંયાનો અર્થ પણ એ જ થાય છે સવનુણનો, કે સર્વ જ્ઞાન ધરાવો છો અને સર્વ દર્શન ધરાવો છો. તો આગળ પણ તો આવ્યું કે તમે તો શ્રેષ્ઠ જ્ઞાન ધરાવો છો, શ્રેષ્ઠ દર્શન ધરાવો છો. તો એક જ વિશેષણ બે બે વખત કેમ આવ્યું? બોલો, કોણ કહેશે? ક્યારે વિચાર આવ્યો છે આવો? આ જયારે હું મારા એક 8મા ધોરણના સ્ટુડન્ટને શીખવાડી રહી હતી ને નમોથુણમ, એને આપ્યું હતું, ત્યારે રાતના એને 12 વાગે ફોન કર્યો કે હું આજે અર્થ તો વાંચ્યો પણ એ હકડો જ અર્થ બ વખત કોલા છે તું. એને પૂછ્યું. તમે પૂછ્યું? બોલો. વરનાણ સવનુણ સવદરિશીણ, અને આગળ આવ્યું વરનાણ દંસણ ધરાણ. નહીં? હવે એના પછી શું શબ્દ છે? શિવ, મયલ, મરુવ, મળંત, મખય. તો આ શબ્દના અર્થ ક્યારે કોઈએ જોયા? શું છે? જો સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃતમાં કેવું હોય કે એક શબ્દ ને બીજો શબ્દ ભેગા થાય ને તો એની સંધિ થઈ જાય. તો ઓરિજિનલી છે ને કયા શબ્દો છે 8 એ તમને કહું. શિવમ, બરાબર? તો શિવમ એ શબ્દ છે. તો ઓરિજિનલી શું છે? એના પછી છે મયલ. શિવ મયલ. તો મયલ આવો કોઈ શબ્દ નથી. તો શબ્દ છે અચલ. અને આગળનો શિવમ, તો મ અને અ ભેગા થઈને મ આખો થઈ ગયો, અને ઓરિજિનલી શબ્દ હતો અચલ. તો બીજા જે ઓરિજિનલ શબ્દ છે પેલા તમે સમજી લો. અરૂહ, અનંત, તો એને આગળ મનંત કે છે, મનંત. તો મ છે આગળના શબ્દનું છે. તો આગળનો શબ્દ કયો છે? અરૂહ. તો અરૂહમ એ મ અધૂરો છે, અને અનંત તો એ અધૂરો મ અને અનંતનો અ એ બંને મળી અને આખો મ બની જાય. આખો મ બની જાય એટલે શબ્દ કેવો થઈ જાય? શિવ, મયલ, મરુવ, મળંત, મખય. હવે મખય છે તે આગળના શબ્દનો મ છે, તો મ કાઢી નાખું તો અક્ષય થઈ જાય, અને અક્ષય એટલે અક્ષય. ખ્યાલ આવ્યું બધાને શું કહેવા માંગુ છું? તો ઓરિજિનલી શબ્દ અક્ષય છે. અવ્વા બાહ મપુનરાવિતિ, તો મ નથી, અપુનરાવિતિ. એટલે અપુનરાવિતિ એટલે શું? એક એક શબ્દનો આપણે અર્થ જોઈએ. તો તમે શિવ છો, તો શિવ શબ્દ છે ને, જો ઓરિજિનલી હિન્દુમાં પણ તમે શિવ, બ્રહ્મા એ બધું સાંભળો છો. તો એક જ શબ્દ છે બ્રહ્મા. તો બ્રહ્મા તમે આ બી સાંભળ્યું હશે કે બ્રહ્માએ દુનિયા બનાવી છે.
હિન્દુ લોકો શું કહેશે? બ્રહ્માએ દુનિયા બનાવી છે. તો આપણને એવું લાગે, હિન્દી સિરિયલોમાં પણ એવું બતાડે કે બ્રહ્મા એક મોટી દાઢી, સફેદ દાઢી વાળો એક માણસ છે અને એને આ દુનિયા બનાવી છે. તો આપણને એમ સવાલ થાય કે તો પછી બ્રહ્માને કોણે બનાવ્યું હશે? જો બ્રહ્માએ દુનિયા બનાવી, ચલો માની, તો બ્રહ્માને કોણે બનાવ્યું? તો જૈન દર્શન કે છે બ્રહ્મા એટલે આત્મા. આત્માએ દુનિયા બનાવી. હવે એવી કેવી રીતે આત્મા દુનિયા બનાવે એ આપણે જોઈએ. સમજો કે મારો આત્મા છે, ઝાડમાં છે, આટલું નાનું બી હતું. હવે એ બી થી વધતા 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 તમે જોયું, નાનું છોડ બન્યું, મોટું 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 ઝાડ બન્યું, મોટો ઝાડ બની ગયો 10 વર્ષમાં. હવે એ ઝાડને કોઈ કાપે, કાપે તો શું થાય? એનો આત્મા નીકળી જાય, ઝાડનો આત્મા એમાંથી નીકળી જાય. પણ જે લાકડું બન્યું, એ લાકડું પહેલા એમાં જીવ હતો, હવે લાકડામાં જીવ નથી, તો નિર્જીવ થઈ ગયો. અને એ નિર્જીવથી તમે ફર્નિચર બનાવ્યું. પહેલા કપાસમાં જીવ હતો એટલે કપાસ મોટું 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 થતું ગયું. પછી તમે એમાં આમ દાતરડું માર્યું તો કપાસમાંથી જીવ નીકળી ગયો અને એ જે કોટન હતું એનાથી તમે કપડું બનાવ્યું. તો એક એક વસ્તુ આવી રીતે જેમાં જીવ હતો, જીવ હોય તો જે મોટું થઈ શકે. મોટું થાય ને પછી એમાંથી જીવ નીકળી જાય તો એ એની ડેડ બોડી જે રહી ગઈ, એ ડેડ બોડી હમણાં આખી દુનિયા છે. દાખલા તરીકે ડાયમંડ, સોનું. તો આપણા જેવો એક જીવ એમાં જાય અને તમે ખાણમાં જાઓ ને તો આટલું નાનું સોનાનું ટપકું હોય, એ ધીરે 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 મોટું 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 સોનું થતું જાય, થતું જાય. જ્યારે એના ઉપર એક કુહાડી પડે ને તો એમાંથી જે જીવો હતા સોનાના એ નીકળી જાય. અને પછી જે એની ડેડ બોડી છે એ આપણે સોનું તરીકે ઘરે લઈ આવીએ અને એનાથી આપણે દાગીના બનાવીએ. સેમ ડાયમંડમાં હોય, સેમ એલ્યુમિનિયમ, બધી બધી ધાતુમાં પહેલા જીવ હોય એટલે એ મોટું 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 થતું જાય અને જીવ નીકળી જાય પછી એ વસ્તુ મોટી ન થાય. તો કેમ તમે આટલું સોનું કાઢી નાખો છો તો પણ આટલું દુનિયામાં સોનું કેમ હોય છે? કેમ હીરા હોય છે? તો મને સોનું બહુ ગમે છે, તો મારો જીવ મરીને સોનામાં જાય. જેને હીરા ગમતા હોય એનો જીવ મરીને હીરામાં જાય. તો આપણે ત્યાં જઈએ અને પછી આપણી બોડી વધે 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 વધે, મોટી થાય, મોટી થાય એટલે આટલું સોનું આવ્યું, આટલો હીરો આવ્યો, આટલું પાણી આવ્યું, આટલું માટી આવી, આટલી ગ્રીનરી આવી. પછી એમાંથી જીવ નીકળી જાય તો ડેડ બોડી બની જાય. તો આવી રીતે આપણી જે ડેડ બોડી છે, આખી દુનિયા છે, તમે જોઈ લો, લાકડું છે, કપડું છે, પાણી છે, તો આ બધું દુનિયાએ બનાવ્યું. તો દુનિયા એટલે એક આત્મા, આત્માના થકી આ દુનિયા બની છે. અને જેટલી નિર્જીવ વસ્તુ દેખાય છે તમારી સામે, એમાં પેલા જીવ હતો અને જીવ હતો અને હવે જીવ નીકળી ગયો એટલે આ દુનિયા બની. તો એવી રીતે શિવ, તો શિવ એટલે અન્ય દર્શનોએ એક જટાવાળા બાબા ને એવું શિવનું સ્વરૂપ સમજી લીધું. પણ આપણે ત્યાં તમે કેટલા પણ સ્તવન ઘાસો એમાં પણ આવશે, શિવ પદ લેવા જાગો રે, જ્ઞાનનું સ્તવન છે ને એમાં છે શિવ પદ. તો શિવ પદ એટલે તમે શંકર નથી બનવાના. શિવ એટલે મોક્ષ, મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ એટલે શું? આપણું હમણાં શરીરમાં આપણો આત્મા છે અને એને 8 કર્મ દરેક સેકન્ડે લાગી રહ્યા છે. તો આપણે આપણા આત્માને આ શરીરથી મુક્ત કરવાનું છે, 8 કર્મથી મુક્ત કરવાનું છે. એટલે તમારે શિવ બનવાનું છે. શિવ એટલે મુક્ત કરવાનું છે. તો આવી રીતે તમે ક્યાં પણ કોઈ બી શબ્દ લેશો, શબ્દ એક જ છે બધા દર્શનમાં, પણ એને સમજણ અલગ અલગ આવે. જેમ કે કાંટો શબ્દ લો તો કોઈક પગમાં કાંટો લે ને કોઈક ઘડિયાળનો કાંટો લે, તો શબ્દ તો એક જ છે કાંટો. તો તમે એને કઈ રીતે લો છો, સમજો છો, એના ઉપર આખું દર્શન ઊભું થાય. હવે કોઈ કે છે કે ચલો હું છે ને 4 દિવસમાં, આપણે કોઈકને કહીએ કે તું 4 દિવસમાં મરવાનો છે, તો હવે એક વ્યક્તિ એવું હોય કે જો પછી હું 4 દિવસમાં મરવાનો છું ને તો જેટલા પણ દુનિયામાં જલસા છે ને બધા કરી લઉં, પછી તો મને કરવા નહીં મળે. બીજો એક વ્યક્તિ હોય એમ વિચારે
કે બાપરે મારી પાસે 4 જ દિવસ છે, તો હું બધું ધર્મ કરી લઉં, પછી તો મને ધર્મ કરવા નહીં મળે. તો હવે બંનેને એક જ વસ્તુ ખબર પડી કે તું 4 દિવસ જીવવાનો છે. પણ એ 4 દિવસ જીવવાનો છે એ વાતને એક વ્યક્તિએ કેવી રીતે લીધી અને બીજી વ્યક્તિએ કેવી રીતે લીધી, તો એ તમારા ઉપર છે કે તમે એ વસ્તુને, એ શબ્દને કેવી રીતે પકડો છો. એટલે જૈન દર્શન એમ કે છે કે તમે ગુરુ વગર કોઈ વસ્તુને સમજી શકો નહીં. તમને એમ લાગે કે હું આ 10 બુક મારા ઘરે છે ને વાંચી લઉં, પણ એમાં શું કહેવા માંગે છે એ તમે સમજી ના શકો. કઈ દ્રષ્ટિથી આપણને બતાડવા માંગે છે, શું સમજાવવા માંગે છે આમાંથી. તો આ નમોથોણમ છે એમાંથી આપણને શું સમજાવવા માંગે છે કે આપણો આત્મા આ શિવ છે. પછી શિવ એટલે કે કોઈ વ્યક્તિની 8 કર્મથી મુક્ત થવાનો છે. અચલ એટલે કે એક વખત તમે સિદ્ધશિલામાં ચાલ્યા ગયા તો તમે હવે ત્યાંથી ક્યારે પણ નીચે આવવાના નથી, પાછા નથી આવવાના. કાયમી હેપી. અરૂહ શિવ મયલ મરુવ, મરુવ એટલે અરૂહ, અરૂહ એટલે તમે ફરીથી જન્મ લેવાના નથી. અનંત, અનંત બે શબ્દ છે, અન અને અંત. તો તમારો અંત હવે આવવાનો નથી. તો જુઓ આ જે 8 શબ્દ છે ને, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવિતિ, સિદ્ધિ ગઈ, નામદેમ, ઠાણમ, સંપતાણમ, આ જે 8 શબ્દ છે ને એ નમો સિદ્ધાણમના શબ્દો છે. આપણા આત્માના 8 ગુણો છે. આપણે પણ, આપણો આત્મા પણ શિવ છે, અચલ છે, અરૂહ છે, અનંત છે. જો તો આ 8 શબ્દોથી આપણે હવે નમો સિદ્ધાણમ કરીશું ને ત્યારે તમને વધારે ખબર પડશે. હમણાં તમારે માટે એટલું જ ખાલી ધ્યાન રાખો કે આગળના જે શબ્દો હતા હમણાં સુધીના, એમાં પ્રભુ અરિહંત રૂપે હતા. અરિહંત રૂપે એટલે શું કે શરીર રૂપે હતા. જે પ્રભુ દેશના બોલે છે કે ખાય છે કે પીએ છે એ અવસ્થા હતી. અને હવે પ્રભુ જે આપણે બોલ્યા ને મુત્તાણમ મોઘાણમ, એટલે કે પ્રભુ નિર્વાણ પામી ગયા, મુક્ત થઈ ગયા, મોક્ષમાં ચાલ્યા ગયા, એટલે કે શરીર વગરના થઈ ગયા અને માત્ર એમનો આત્મા સિદ્ધશિલામાં છે. અને એ જે સિદ્ધશિલામાં આત્મા છે ને એ આત્મામાં આ 8 ગુણો છે. એટલે કે પ્રભુને આ જે 8 શબ્દો છેલ્લા બોલો છો ને એમાં પ્રભુને તમારે શરીર વગરના માત્ર આત્મા રૂપી જોવાના છે. અને જે કેવળ જ્ઞાન એમને શરીર રૂપે કેવળ જ્ઞાન હતું એ કેવળ જ્ઞાન નીકળી નથી ગયું, એમનો શરીર અહીંયા જ રહી ગયો દુનિયામાં, આ દુનિયામાં એને આપણે જલાવી દીધો. પણ એમના આત્મામાં કેવળ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ જે 8 ગુણો છે એ 8 ગુણો હમણાં પણ સિદ્ધશિલામાં એમની આત્માની અંદર રહ્યા છે. એટલે એ ગુણો ક્યારે પણ નીકળે નહીં. તમે પણ સિદ્ધશિલામાં જાઓ તો તમારા ગુણો નીકળે નહીં. તમારું શરીર અહીંયા રહી જાય પણ તમારા ગુણો તમારી આત્મામાં જે છે એ તમારી સાથે જ ચાલે. હવે આ બધું ડિટેલમાં કેમ સમજાવું છું, કારણ કે એક સંપ્રદાય છે બ્રહ્માકુમારી. તમારી આજુબાજુ ક્યાંક તમે જોયું હશે, વ્હાઈટ કપડા પહેરે, લાંબા લાંબા, અને એ બ્રહ્માકુમારીના એ લોકો દર્શનમાં કેવું માને છે કે તમારો આત્મા સિદ્ધ થાય તો તમે 5000 વર્ષ સુધી સિદ્ધશિલામાં રહી શકો, પછી તમારો આત્મા નીચે આવી જાય પાછો. તો એ જૈન દર્શન નથી માનતું. જૈન દર્શન શું કે છે, જો અહીંયા શબ્દ છે ને અનંત, એટલે એક વખત તમે મોક્ષમાં ગયા એટલે તમારા સુખનો હવે અંત નથી. નહીં તો જો આપણે આટલી બધી મહેનત કરીએ મોક્ષ જવા માટે, આટલા ભાવ કરીએ, આટલી મહેનત, આટલી તપસ્યા બધું કરીએ, એટલે ખાલી 5000 વર્ષ ઉપર રહેવાનું હોય અને પાછા સંસારમાં આવવાના હોઈએ તો પછી બધી મહેનત તો વેસ્ટ ચાલી ગઈ. ફરીથી બધા તમારે ચક્કર કરીને ધર્મ કરવાનું ને